એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂની પેન્શન યોજનાને લઈ રાજ્યભરના ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોના શિક્ષકો આંદોલનના માર્ગે। રાજ્યભરના ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં શિક્ષક અને કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને લઈને આજથી આંદોલન પર ઉતર્યા છે। સમગ્ર રાજ્યના શિક્ષકો આજે ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલન કરી રહ્યા છે। અગાઉ સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે ગેરંટી આપી હતી, જે ગેરંટી પૂરી ન થતા રાજ્યભરના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે। મહત્વનું છે કે ગઈકાલે સરકારના વહીવટી વિભાગ દ્વારા શિક્ષકોને આંદોલન કરે તો નિયમ અનુસારની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી, છતાં આંદોલન ચાલી રહ્યું છે। રાજ્યભરના સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તથા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના તથા પ્રશ્નોને લઈને સરકારને અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માંગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી, પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી, જેથી લોકસભાની ચૂંટણી પૂર્વે જ રાજ્યભરના શિક્ષકો અને કર્મચારીઓ સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે, જેમાં શિક્ષકો ચોકડાઉન કરી વિરોધ કરી રહ્યા છે, જ્યારે કર્મચારીઓ પેન ડાઉન કરીને વિરોધ કરી રહ્યા છે। શિક્ષકો અને કર્મચારીઓ આજે પડતર પ્રશ્નોને લઈને મતદાન પણ કર્યું છે, જેમાં વિવિધ પ્રશ્નો સામે ટીક કર્યું છે। શિક્ષકો ચોક વિના જ વાર્તા અને ગીતો મારફતે બાળકોને શિક્ષણ આપશે। શિક્ષકોએ ચોક અને પેનનો ઉપયોગ ટાળ્યો છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓની હાજરી મોકલવી અને શિક્ષણ સિવાયની કામગીરીનો બહિષ્કાર કર્યો છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।